નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયામાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામર સિરીઝમાં ટેન્સની વાત કરીશું અને આજના વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે મિત્રો, તે 10મા ધોરણમાં 8મા ધોરણથી શરૂ કરીએ કે 7મા ધોરણથી, અથવા તો અંગ્રેજીનું મૂળ જે કહીએ કે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ ત્યારથી જ તેનો ઉપયોગ ખૂબ જરૂરી બને છે. બીજું કે ખાસ 10મા 12મામાં અને જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે એમાં જે ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે, એડિટિંગ જે પૂછાતું હોય છે, વર્બ આધારિત ખાલી જગ્યાઓ, એના માટે ટેન્સ શીખવા ખૂબ જ જરૂરી હોય છે. અને ટેન્સ વારાફરતી આપણે જે પ્રમાણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને તમામ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જે ટેન્સ છે એ તમામ ટેન્સ શીખીએ ત્યારે આપણે જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળી જે ખાલી જગ્યાઓવાળા જે પ્રશ્નો હોય છે તે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો વિડીયો આપણો જે છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. આ જે કાળ છે તે રોજની કે હંમેશાની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. તો સિમ્પલ આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે આ જે કાળ છે તેનો ઉપયોગ શા માટે થતો હોય છે. તો રોજની અથવા તો હંમેશની જે ક્રિયાઓ હોય તે દર્શાવવા માટે થાય છે. તો આપણે એક મુદ્દો લખી શકીએ કે રોજની અને હંમેશની ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. ઓકે, આ કાળમાં પહેલા પુરુષ એકવચનમાં તેમજ બહુવચનમાં, બીજા પુરુષ એકવચન અને બહુવચન, ત્રીજો પુરુષ બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો ધ્યાનમાં એ રાખવાનું છે કે આ કાળમાં મુખ્ય બાબત એ છે કે પ્રથમ પુરુષ, અહીંયા આપણે પહેલાં તો પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ શું છે તે સમજી લઈએ. ઓકે, તો અહીંયા પહેલાં એક વચન ને એની બાજુમાં જ બહુવચન, બરાબર. અને અહીંયા આપણે જોઈએ પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષમાં આઈ આવે મિત્રો એક વચનમાં, અને બહુવચનમાં વી આવે. બીજો પુરુષ જેને સેકન્ડ પર્સન અથવા તો દ્વિતીય પુરુષ એવું કહેવાય છે, એમાં એક વચનમાં યુ આવે અને બહુવચનમાં પણ યુ આવે છે. અને ત્રીજો પુરુષ જે છે એમાં હી, સી, પેજને થોડું સ્ક્રોલ કરી લઈએ આપણે, ઈટ, કોઈ છોકરાનું નામ છે કે છોકરીનું નામ છે એક વચન હોય ત્યારે, તો રામ આપણે લખીએ છોકરા માટે એક ઉદાહરણ તરીકે, અને છોકરી માટે અહીંયા લખીએ આપણે ટીના. તો આ બધામાં આ એક વચનમાં આ પ્રમાણે હોય છે. અને આ બધા જનું, આ તમામે તમામનું જ્યારે આપણે બહુવચન કરવું હોય તો તે બહુવચન થતું હોય છે ધે. બરાબર છે. હવે અહીંયા સમજવાની બાબત એ છે જે હાલ મેં તમને કહીએ કે શું હોય છે. તો એક વચનમાં પ્રથમ પુરુષ એક વચન તેમજ બહુવચન, એટલે કે અહીંયા આ બંનેમાં આઈ અને વી બંનેમાં બીજો પુરુષ એક વચન અને બહુવચન, એટલે કે યુ અને યુમાં, અને ત્રીજો પુરુષ બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો અહીંયા ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આઈ સાથે, વી સાથે, યુ સાથે, બહુવચનમાં યુ હોય તેની સાથે અને ધે સાથે, અથવા તો ધેની જગ્યાએ એ બહુવચનમાં રામ એન્ડ ટીના 2-4 વ્યક્તિના નામ હોય તો તે પણ બહુવચન છે. આ બધાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ઓકે, તો એ ધ્યાનમાં રાખવાનું છે. હું અહીંયા લખતો નથી, આપણે જે બોલ્યા છે તમારે કદાચ નોટ કરવું હોય તો તમે વિડીયોને પોઝ કરીને નોટ કરી શકો છો. ફરીથી એક વખત કહીએ કે પ્રથમ પુરુષ એક વચન બહુવચન બંનેમાં, બીજો પુરુષ એક વચન બહુવચન બંનેમાં, અને ત્રીજા પુરુષમાં બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. મૂળ રૂપ એટલે કે જે છે તે, જેમ કે અહીંયા એક્ઝામ્પલ લઈએ તો પ્લે, તો આ તેનું મૂળ રૂપ છે. તેનું ભૂતકાળનું રૂપ છે, તેનું ચાલુ વર્તમાનકાળનું રૂપ છે, બધા અલગ અલગ હોય છે. જેમ કે પ્લેઇંગ છે, ઓકે, એ વગેરે. તો અહીંયા મૂળ રૂપ છે. તો સમજવાનું એ છે કે આઈ સાથે પ્લે આવશે, વી સાથે પ્લે આવશે, યુ સાથે પ્લે, યુ બહુવચનમાં હોય તો તેની સાથે પ્લે, અને ધે સાથે પણ પ્લે આવશે. તો આ એક સમજવાની બાબત હતી મિત્રો. આ બધું એટલા માટે જરૂરી છે કે આ બેઝિક નોલેજ છે, જે આવડી જાય ત્યારબાદ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બિલકુલ સરળ થઈ જતો હોય છે. હવે વાત રહી અહીંયા જે બાકી રહ્યું એ તે હી, સી, ઈટ, રામ અને ટીના, એટલે કે ત્રીજો પુરુષ એક વચનની. તો
તો ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદ સાથે એસ અથવા યસ લાગે છે. તો આ એક ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે. અહીંયા આપણે એને ટાંકીએ છીએ. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદ સાથે એસ અથવા તો યસ લાગે છે. એસ અથવા તો ઈએસ લાગે છે. જેમ કે આગળ જ આપણે જે ક્રિયાપદ જોયું તો એની જ વાત કરીએ તો પ્લે તો પ્લેઝ. ઓકે, આ એવી જ રીતે ઈટ હોય તો ઇટ્સ. તો ક્રિયાપદ સાથે આ મુજબ લાગતું હોય છે. તો આ એક ધ્યાનમાં રાખો. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે એસ ક્યારે આવે અને ઈએસ ક્યારે આવે. તો મોટા ભાગનામાં જે હોય છે તે એસ જ લાગતો હોય છે, પરંતુ ક્રિયાપદનો છેલ્લો અક્ષર જે હોય તે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો એસના સ્થાને ઈએસ વપરાય છે. ઓકે, તો આ પણ આપણે એક નોંધી લેવા જેવો મુદ્દો છે. એને આપણે અહીંયા ટાંકી દઈએ કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર કયા કયા હોય છે ધ્યાન રાખવાના છે મિત્રો. એસ, એસએચ, ત્યારબાદ ડબલ એસ, પછી છે સીએચ, એક્સ કે ઓ હોય. ઓકે, એસ, એસએચ, ડબલ એસ, સીએચ કે એક્સ કે ઓ હોય ત્યારે ક્રિયાપદ સાથે ઈએસ પ્રત્યય લાગે છે. ક્રિયાપદ સાથે ઈએસ પ્રત્યય લાગે છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. કેચ ક્રિયાપદ છે. કેચ એટલે પકડવું, તો તેનું થશે કેચીઝ. ઓકે, પછી છે ગો, તો પાછળ ઓ આવે છે તો ગોઝ. પુશ, એસએચ છે તો પુશીઝ. ઓકે, આ પ્રમાણે જ્યાં જ્યાં એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવતો હોય ત્યાં ક્રિયાપદ સાથે ઈએસ પ્રત્યય લાગે છે. તો આ એક ધ્યાનમાં રાખવાનું છે. હવે બીજી વાત કરીએ તો વ્યક્તિ એટલે કે માણસ અથવા તો તેના અસ્તિત્વ વિશે આપણે વાત કરવું હોય અથવા તેના વિશે કહેવું હોય તો ટુ બીનું યોગ્ય રૂપ આ કાળમાં લાગતું હોય છે. તો એ પણ નોંધવા જેવી બાબત છે કે વ્યક્તિ કે તેના અસ્તિત્વ વિશે વાત કરવાની હોય ત્યારે ટુ બીનું યોગ્ય રૂપ વપરાય છે. ઓકે, જેમાં ટુ બીના રૂપ કયા કયા છે તો જોઈ લઈએ આપણે. ટુ બીના રૂપ છે એમ, ઇઝ અને આર. આ વર્તમાનકાળની વાત છે. એમ, ઇઝ, આર આ વપરાય છે, જે ટુ બીનું મુખ્ય ક્રિયાપદનું રૂપ છે. ઓકે, હવે ટુ હેવ એટલે કે માલિકીના સંદર્ભે વપરાય ત્યારે સાદો વર્તમાનકાળ સૂચવે છે. ટુ હેવ માલિકીના સંદર્ભમાં વપરાય. બીજો એક મુદ્દો છે કે ટુ હેવ રૂપના જે રૂપ છે ટુ હેવ માલિકીના સંદર્ભમાં વપરાય
ત્યારે તે પણ સાદો વર્તમાનકાળ સૂચવે છે. શું સૂચવે છે? સાદો વર્તમાનકાળ સૂચવે છે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ આપણે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. તો ગુજરાતી કરીએ એટલે તરત ખ્યાલ આવી જાય કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. મારી પાસે પેન છે. ઓકે, તો અહીંયા હેવ. એવી જ રીતે અહીંયા આઈની જગ્યાએ હી હોત તો હી હેઝ એ પેન. તેની પાસે પેન છે. બરાબર છે. તો આ એક સમજવા જેવી બાબત છે. તેવી જ રીતે કેન અથવા તો મેનો ઉપયોગ પણ સાદો વર્તમાનકાળ સૂચવે છે. કેન અથવા તો મે. કેન અથવા મે આ બંનેનો ઉપયોગ, મેનો ઉપયોગ સાદો વર્તમાનકાળ, વકા એટલે વર્તમાનકાળ સૂચવે છે. બરાબર છે. જેમ કે આઈ કેન રીડ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ વાંચી શકું છું. રાણી મે સ્પીક ઇંગ્લિશ. રાણી કદાચ અંગ્રેજી બોલી શકે છે. ઓકે, તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. હવે આ બધાના કેટલાક એક્ઝામ્પલ પણ છે. તો એ એક્ઝામ્પલની વાત કરીએ, પરંતુ એ પહેલાં આપણે એનો જે વાક્ય રચના હોય છે એ કેવા પ્રકારની હોય છે એ જોઈ લઈએ, અને પછી આપણે ઉદાહરણ જોઈશું તો તમે બહુ સરળતાથી સમજશો વાક્ય રચના કઈ રીતના હોય છે તે જોઈએ. કી ફોર્મેશન જેને કહી શકીએ આપણે, કે કી ફોર્મેશન કેવું હોય છે. તો વાક્ય રચનાની વાત કરીએ તો એનું કી ફોર્મેશન જે કહીએ તે કયા પ્રકારનું હોય છે જોઈએ આપણે. તો સૌ પ્રથમ એની રચના હકાર વાક્યની, સાદા વર્તમાનકાળની હકાર વાક્યની રચના કેવી રીતના હોય છે ઇંગ્લિશમાં જોઈએ. તો સાદા વર્તમાનકાળની હકાર રચના હોય છે તેમાં હોય છે સૌથી પ્રથમ કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ, એટલે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદ વત્તા કર્મ. ઉદાહરણ દ્વારા સમજીએ. હવે ક્રિયાપદ છે તો ક્રિયાપદમાં અહીંયા આપણે લખી દઈએ ઇંગ્લિશમાં પણ કર્તા એટલે સબ્જેક્ટનો એસ લખીએ, સબ્જેક્ટ પ્લસ વર્બનો વી લખીએ યાદ રાખવા માટે, અને કર્મ એટલે કે ઓબ્જેક્ટ એનો ઓ લખીએ. બરાબર છે. હવે અહીંયા વર્બમાં એસ ઈએસ વાળું પણ આવે અને એકલું મૂળ રૂપ પણ આવે, તો એ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. હવે આના આધારે આપણે હકારનું એક ઉદાહરણ પણ જોઈ લઈએ. જેમ કે રાહુલ પ્લે ખોખો. રાહુલ પ્લે ખોખો. ઓકે, તો અહીંયા મૂળ રૂપ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો અહીંયા આપણે એ પણ લખી શકીએ કે ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે અહીંયા મૂળ રૂપ પણ આપણે એડ કરી દઈએ જેથી સમજમાં સરળતા રહે. રાહુલ પ્લે ખોખો. અહીંયા વાક્યમાં ભૂલ દેખાય છે આપણે. ત્રીજો પુરુષ એક વચન તો અહીંયા પ્લેઝ આવશે. તો આ ખાસ સમજવાનું છે. આ મૂળ રૂપ હતું, પરંતુ ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ યસ આવશે નિયમ પ્રમાણે. અહીંયા વાય છે એટલે એસ આવશે. હવે આપણે એક બીજું એવું વાક્ય જોઈએ કે જેમાં ઈએસનો ઉપયોગ કરીએ. ટીના ગોઝ ટુ માર્કેટ. ટીના ગોઝ ટુ માર્કેટ. તો અહીંયા ઓ છે તો ઈએસ આવ્યું. આ ત્રીજા પુરુષ એક વચનના વાક્યો જોયા. એવી જ રીતે આઈ ઈટ મેંગો. આઈ ઈટ મેંગો. હું કેરી ખાઉં છું. ધે ડ્રિંક મેંગો જ્યુસ. તો અહીંયા ડ્રિંક એ મૂળ ક્રિયાપદ છે, ઈટ પણ મૂળ ક્રિયાપદ છે. અહીંયા જે ક્રિયાપદના એસ
પ્રત્યયવાળો અને ઈએસ પ્રત્યયવાળું રૂપ છે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. હવે આ હકાર વાક્યની રચના સમજી લીધી મિત્રો. આના બીજા પણ ઉદાહરણ તમે જાતે બનાવી શકો છો. ઘણા બધા ઉદાહરણ, ઘણા બધા ક્રિયાપદ છે, એ પ્રમાણે તમે બનાવી શકો છો. ઓકે, હવે આપણે હકારની સાથે બીજું એક એની સાથે જ આવતું હોય છે નકાર. તો નકાર રચના ક્યારે બનતી હોય તો કઈ રીતના બને છે તે જોવાનું છે. તો હકાર વાક્ય આપણે જે લીધું હતું એ પ્રમાણે જ નકારમાં પણ રચના થતી હોય છે. નકાર વાક્યની રચના. નકાર વાક્ય રચનામાં સરળ જ છે મિત્રો, બિલકુલ બરાબર. કર્તા વત્તા ડુ અથવા તો ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ. જોઈએ આપણે જે વાક્ય આપણે અગાઉ લીધા હતા એ જ વાક્ય જોઈએ. જેમ કે હકાર વાક્ય હતું આઈ પ્લે ક્રિકેટ. તો હવે આઈ સાથે ડુ આવે કે ડઝ આવે એ ખાસ સમજવાનું છે મિત્રો. તો જેમાં આપણે વાત કરી હતી કે જે પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ બહુવચન, પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ બહુવચન, તેમજ બીજો પુરુષ એકવચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો અહીંયા આ મૂળ રૂપ છે, ડુ જે છે તે મૂળ રૂપ છે અને આ ઈએસ છે ઓના કારણે પ્રત્યય લાગેલો છે. ઓકે, તો અહીંયા આપણે માત્ર ડુ લખ્યું હોત તો પણ ચાલત, પરંતુ સરળતા રહે માટે આપણે ડુ ડઝ બંને લખ્યું છે. ઓકે, તો હવે આઈ એક પ્રથમ પુરુષ એકવચન છે તો એની સાથે ડુ આવશે. તો નકાર રચના કઈ રીતના બનશે? આઈ પછી ડુ લખવાનું છે તરત જ, ડુ નોટ પછી મૂળ રૂપ લખવાનું છે. તો અહીંયા મૂળ રૂપ જ હતું આઈ ડુ નોટ પ્લે હોકી. હું ક્રિકેટ રમું છું, હું હોકી રમતો નથી. આ મુજબ છે. હવે અહીંયા આપણે મૂળ રૂપવાળા વાક્ય લીધા, ડુ વાળું લીધું, એક ડઝ વાળું પણ જોઈ લઈએ. જેમ કે અગાઉ આપણે જે વાક્ય જોયું, ટીના ઇટ્સ મેંગો, એવું લખીએ આપણે એક વાક્ય. ટીના ઇટ્સ મેંગો, ટીના કેરી ખાય છે, બરાબર. તો ઇટ્સ. હવે આનું નકાર કરવું છે તો કરતા ટીના છે, તો ટીના. હવે ટીના ત્રીજો પુરુષ એકવચન છે તો નિયમ મુજબ ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના સાથે એસ વપરાય છે, બરાબર છે. એટલે અહીંયા ડુ છે અને અહીંયા ડઝ છે એટલે આપણે ડઝ વાપરવાનું છે. તો અહીંયા ડઝ લખીશું આપણે. ટીના ડઝ નોટ. હવે શું છે રચનામાં? ટીના ડઝ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે તો અહીંયા ઇટ્સની જગ્યાએ માત્ર ઇટ લખાશે. ટીના ડઝ નોટ ઇટ એન એપલ. ઓકે, સોરી, અહીંયા એપલનો સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ છે. એન એપલ. ઓકે, ટીના ડઝ નોટ ઇટ એન એપલ. તો આ પ્રમાણે તમે બીજા પણ વાક્ય બનાવી શકો. રાજુ રાઇટ્સ અ લેટર. રાજુ રાઇટ્સ અ લેટર. તો રાજુ ડઝ નોટ રાઇટ એન એસે. તો એ પણ એક વાક્ય છે. તો હકાર અને નકાર બંનેની રચના આપણે જોઈ. હવે આપણે વાત કરીએ પ્રશ્નાર્થ રચના. પ્રશ્ન વાક્યની રચના કઈ રીતના થતી હોય છે એની વાત કરીએ આપણે. પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ ડુ ડઝનો ઉપયોગ થશે મિત્રો. બિલકુલ સરળ છે. તો પહેલાં શરૂઆત ડુ અથવા તો ડઝથી કરવાની રહેશે. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. કર્મ એટલે કે જેના ઉપર ક્રિયા થઈ રહી છે. જેમ કે
અગાઉ જે વાક્ય જોયું તેના ઉપર જ વાત કરીએ આપણે. વાક્ય આવું હતું કે આઈ પ્લે ક્રિકેટ. તો આ હકાર વાક્ય હતું. હવે આપણે આને પ્રશ્નાર્થ વાક્ય કરવું છે, તો આઈ સાથે ડુ આવશે. તો ડુ પછી કરતા આઈ, ડુ આઈ પ્લે ક્રિકેટ, ડુ આઈ પ્લે ક્રિકેટ એમ. તો અહીંયા ડુ કરતા આઈ, ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે અને કર્મ ક્રિકેટ. તો આ પ્રમાણે લખવાનું છે. મિત્રો એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આઈ કોઈ પણ જગ્યાએ વપરાય જ્યારે પોતાના માટે વપરાય છે, આઈ એટલે હું, એ રીતના આઈ વપરાય ત્યારે આઈ કેપિટલ જ આવે છે, એ ધ્યાનમાં રાખવાનું છે. બીજું એક વાક્ય જોઈએ, ટીના ઇટ્સ મેંગો, એ જે વાક્ય હતું એ વાક્યનો આપણે હવે પ્રશ્નાર્થ બનાવીશું. હવે ટીના ત્રીજો પુરુષ છે, એક વચન છે, તો ડઝ આવશે, ડુ નહીં આવે. તો ડઝ ટીના, નામનો પ્રથમ અક્ષર કેપિટલ, ડઝ ટીના પછી મૂળ રૂપ ઈટ મેંગો, ડઝ ટીના ઈટ મેંગો. ખાસ ધ્યાન એ પણ રાખવાનું છે મિત્રો કે પ્રશ્નના અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો એ ધ્યાનમાં રાખજો. તો આ મુજબ આપણે ત્રણેય રચનાઓ જોઈએ: હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે મુખ્ય બાબત એ આવે છે કે આપણને ખબર કઈ રીતના પડે જ્યારે ખાલી જગ્યા પૂરવાની હોય, તો આપણને ખબર કઈ રીતના પડશે કે ભાઈ આ જે કાળ છે અથવા તો આમાં જે ક્રિયાપદનું રૂપ મૂકવાનું થાય છે, તો આ કાળની ઓળખ કઈ રીતના થાય કે સાદો વર્તમાન કાળ છે. તો જ્યારે સાદો વર્તમાન કાળ ઓળખવો હોય તો એના માટે તમારે અમુક વસ્તુ યાદ રાખવાની હોય છે, એની કેટલીક નિશાનીઓ છે. તો જોઈએ આપણે કે સાદો વર્તમાન કાળ ઓળખવાની નિશાનીઓ. પ્રથમ જોઈએ કે રોજિંદી ક્રિયા દર્શાવવા માટે વપરાયેલા શબ્દોની નિશાની પરથી. રોજિંદી ક્રિયા દર્શાવવા માટે જે શબ્દો વપરાય છે એનાથી આપણને ખબર પડે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાયેલા શબ્દોની નિશાની પરથી અથવા તો શબ્દો પરથી એવું પણ કહી શકીએ. શબ્દોની નિશાની નહીં તો શબ્દો પરથી. હવે આ શબ્દો કયા હોય છે તો એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો આવા ઘણા બધા શબ્દો છે જે દરરોજની ક્રિયા દર્શાવે છે, જેમ કે ડેલી એટલે કે દરરોજ, ત્યારબાદ છે એવરીડે, પછી ઓલવેઝ, ઓફન, ઓલવેઝ, પછી છે ઓફન. આ બધા શબ્દો જે છે વગેરે જેવા શબ્દો છે, આ શબ્દો રોજિંદી ક્રિયા દર્શાવે છે, ડેલી, એવરીડે, ઓલવેઝ. તો જ્યારે વાક્યના અંદર આ શબ્દો દર્શાવેલા હોય તો તમારે સમજવાનું કે તે વાક્ય સાદા વર્તમાન કાળનું છે. આગળ બીજું જોઈએ કે સનાતન ક્રિયાઓ પરથી. સનાતન સત્ય હોય, સનાતન ક્રિયાઓ. સનાતન ક્રિયાઓ કોને કહીશું? જેમ કે જે ક્રિયાઓ સત્ય છે, સાર્વભૌમિક છે, એવી ક્રિયાઓ માટે હંમેશા એવી ક્રિયાઓ સાદા વર્તમાન કાળમાં દર્શાવાતી હોય છે. તો આપણે લખી શકીએ કે સનાતન ક્રિયાઓ માટે, ક્રિયાઓ પરથી. તો હવે એવી ક્રિયાઓ કઈ છે? તો જેમ કે સૂરજનું ઉગવું, તો એ સનાતન છે. તો સન ઓલવેઝ રાઇઝ ઇન ધ ઈસ્ટ, તો એ સનાતન ક્રિયા છે, એ હંમેશની ક્રિયા છે, કાયમની ક્રિયા છે. તો એ સાદા વર્તમાન કાળમાં આવશે. તો એવી સનાતન ક્રિયાઓ હોય તો એના પરથી આપણને ખબર પડી જાય કે આ વાક્ય જે છે તે સાદા વર્તમાન કાળનું છે. ત્યારબાદ ઇફવાળા વાક્યમાં એક વાક્ય ભવિષ્યકાળનું હોય, ઇફવાળા વાક્યો આપેલા હોય. અને જો તેમાં એક વાક્ય ભવિષ્યકાળનું હોય અને તેમાં એક વાક્ય ભવિષ્યકાળનું હોય
એટલે કે એક વાક્યના અંદર વિલ સેલ આવતું હોય, વિલ અથવા તો સેલ હોય, વિલ સેલ વાળું વાક્ય આપણે એવું લખીએ જેથી તમે સમજી શકો. વાક્ય હોય ભવિષ્યકાળનું વાક્ય હોય, વિલ સેલ વાળું વાક્ય હોય તો તેની સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળમાં જ હોય છે. તો તેની સાથેનું વાક્ય જે હોય, વાક્ય સાદા વર્તમાન કાળનું જ હોય છે. બરાબર છે. જેમ કે એક એક્ઝામ્પલ જોઈએ આપણે એના માટે, જેથી આપણે સરળતાથી સમજણ આવી જાય. એક ઉદાહરણ જોઈએ, એક એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીં એક વાક્ય છે, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. હવે આ વાક્ય છે, બરાબર. આ વાક્યમાં અહીંયા જોઈએ તો માની લો કે તમને પરીક્ષામાં કઈ રીતનું પૂછાય. અહીંયા તમને આ જે ભાગ છે, આ ક્રિયાપદ છે, આ આપેલો હોતો નથી. ઓકે, અહીંયા બ્લેન્ક આપેલું હોય, ખાલી જગ્યા આપી હોય, અને આ રીતનું વાક્ય ઇફ યુ ખાલી જગ્યા હાર્ડ યુ વિલ પાસ. તો અહીંયા બીજું વાક્ય જે મળે છે વિલ વાળું, તે ભવિષ્યકાળનું છે. તો તમારે સમજવાનું કે પહેલું વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું હોય, અને યુ છે બીજો પુરુષ છે, તો એક વચન હોય કે બંને બહુવચન હોય, બંનેમાં આપણે મૂળ રૂપ લખીએ છીએ તો અહીંયા મૂળ રૂપ આવશે, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. ઓકે, તો સમજ પડી ગઈ હશે મિત્રો. ત્યારબાદ આગળ છે, એ પહેલાં આપણે અહીંયા જે મારું પેજ છે તે રફ કરવું પડશે, બિકોઝ આખું પેજ કમ્પ્લીટ ભરાઈ ગયું છે. તો હું એને જરા રફ કરી દઉં, ત્યારબાદ આપણે શરૂ કરીએ આગળની વાત. ઓકે, હવે આ નિશાની પરથી આપણે વર્તમાનકાળ શોધવાનો છે અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. જો ત્રીજો પુરુષ હોય તો ત્રીજો પુરુષ એકવચન સાથે ક્રિયાપદ મુકાય ત્યારે એસ લખવાનું, પ્રત્યય જોડી અને પછી લખવાનું હોય છે. તો આ પ્રમાણે આપણે જ્યારે લખીએ એટલે આપણને ક્રિયાપદનો ખ્યાલ આવી જાય. ઓકે, તો આ નિશાનીઓ જે હતી એના આધારે આપણે ઓળખવાનું હોય છે અને પછી ખાલી જગ્યાઓ પૂરવાની હોય છે. ધ્યાન એ રાખવાનું છે કે ત્રીજો પુરુષ એકવચન તો એસ લાગશે પ્રત્યય સાથે, બરાબર છે. નકાર વાક્ય હશે તો ડુ ડઝનું જે સ્વરૂપ છે એમાં પણ ત્રીજો પુરુષ એકવચન હશે તો ડઝ, બાકીના પ્રથમ પુરુષ એકવચન બહુવચન, દ્વિતીય પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચનમાં ડુ. તો આટલું યાદ રાખવાનું હોય છે. એ પ્રમાણે જ આપણે થતું હોય છે જે પણ કામ કરીએ તે. હવે વાત કરીએ કે એમિજાર વાળા વાક્યો પણ આવતા હતા. તો ધારો કે આઈ એમ પંકજ. ઓકે, તો આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, હું પંકજ છું. હી ઇઝ અ બોય, તે છોકરો છે, બરાબર. હી ઇઝ રાહુલ, તે રાહુલ છે. તો આ બધા વાક્યો પણ સાદા વર્તમાન કાળના છે મિત્રો. અહીંયા ટુ બીના રૂપ આવે છે, ધે આર ટીચર્સ. તો અહીંયા પણ આર છે, ઇઝ છે, અહીંયા એમ છે. ઓકે, રીના ઇઝ નર્સ. તો આ વાક્ય જે છે તો અહીંયા પણ ઇઝ જે છે, તો આ બધા એમિજારના રૂપ છે, ટુ બીના એમિજાર રૂપ છે. તો આ વાક્યો પણ સાદા વર્તમાન કાળના છે, બરાબર છે, જે કોઈ વ્યક્તિનું અસ્તિત્વ એવું દર્શાવે છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એવા વાક્યો પણ સાદા વર્તમાન કાળના હોય છે, પરંતુ જનરલી એવા વાક્યો ખાલી જગ્યામાં પૂછાતા નથી હોતા મિત્રો. ખાલી જગ્યામાં ડુ ડઝવાળા અને ક્રિયાપદના રૂપવાળા વાક્યો વધારે પૂછાતા હોય છે. નિશાનીઓમાં આપણે જોઈએ તો ફરીથી યાદ રાખવાની વાત કરીએ તો રોજિંદી ક્રિયા માટે વપરાય છે. જરૂરી જે છે તે વાતની વાત કરીએ તો ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદ સાથે એસ પ્રત્યય લાગે, અથવા તો અસ્તિત્વ માટે ટુ બીના રૂપ એટલે કે એમિજાર આવે છે.
નિશાનીઓની વાત કરીએ તો એવરી ડે, ડેલી, ઓલવેઝ, ઓફન અને ઇફ ક્લોઝવાળું હોય તો અને સનાતન સત્યવાળી વાક્યરચનામાં વપરાય છે. હવે આપણે વાત કરીએ કે કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ, આપણે થોડા ઘણા એના ઉદાહરણ જોઈ લઈએ, એટલે કે એક્સરસાઇઝ કરી લઈએ. આપણે જે શીખ્યા છીએ તેની એક્સરસાઇઝ કરી લઈએ. તમે પણ એના આન્સર કોમેન્ટમાં જણાવી શકો છો. તો એક્સરસાઇઝ જોઈ લઈએ આપણે કે જે શીખ્યા છીએ તેમાંથી કેટલું આવડે છે. એક ખાલી જગ્યા જોઈએ આપણે. ધે ખાલી જગ્યા ટુ લખીએ આપણે, ધે ટુ ફાર્મ એવરી ડે. હવે અહીંયા તમને કૌંસમાં ક્રિયાપદનું આપેલું હોય છે કે ટુ ગો, એટલે કે ક્રિયાપદ. હવે આપણે આમાંથી એનું યોગ્ય રૂપ મૂકીને ખાલી જગ્યાઓ પૂરો એવો પ્રશ્ન હોય છે. તો આપણે બીજી ખાલી જગ્યા એક લખી દઈએ. ધ સન ખાલી જગ્યા, અહીંયા સનનો એસ કેપિટલ નહીં આવે, આપણે એને ફરીથી લખીએ. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. બરાબર છે. હવે અહીંયા ક્રિયાપદ આપેલું છે રાઇઝ અથવા તો ટુ રાઇઝ. ટુ રાઇઝ ક્રિયાપદ આપેલું છે. ત્રીજી એક ખાલી જગ્યા જોઈ લઈએ આપણે. આઈ ખાલી જગ્યા 3 પેન્સ. અહીંયા ટુ હેવ આપેલું છે. બરાબર. એક ચોથી પણ ખાલી જગ્યા જોઈ લઈએ. ધ ડોગ ખાલી જગ્યા 2 years. અહીંયા પણ ટુ હેવનું રૂપ છે. બીજી ખાલી જગ્યાઓ જોઈએ આપણે હજુ, જેથી પ્રેક્ટિસ કરી શકો આપ મિત્રો. અને આના આન્સરના જે જવાબો છે અમુક હું શીખવાડું છું, અમુકના જવાબ તમારે જાતે કોમેન્ટ કરવાના છે. પ્રશ્ન રચનાવાળું એક જોઈ લઈએ, નકારવાળું પણ જોઈ લઈએ. રાજુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા મેંગો. અહીંયા એક જ વાક્યમાં બે ખાલી જગ્યા છે, તો ડુનું રૂપ લખવાનું છે તમારે, પ્લસ ડુ પ્લસ અહીંયા ઈટ. ઓકે, એટલે કે ડુનું રૂપ લખવાનું છે અને ઈટનું રૂપ લખવાનું છે. પ્રશ્ન રચના જોઈ લઈએ. ખાલી જગ્યા મીના ખાલી જગ્યા ટુ માર્કેટ. અહીંયા ડુનું રૂપ પ્લસ ગો. એક સાતમી ખાલી જગ્યા જોઈ લઈએ. તન્વી ખાલી જગ્યા ધ બોલ ટુ કેચ. ઓકે, તો 7 ખાલી જગ્યાઓ આપણે અહીંયા મૂકી છે મિત્રો. પહેલાનો આન્સર જોઈએ આપણે કઈ રીતના થશે. અહીંયા 7 ખાલી જગ્યાઓ રાખીએ છીએ. વિડીયો વધુ લાંબો થઈ જશે અને તમને પણ મજા નહીં આવે. પહેલું છે ધે ખાલી જગ્યા ટુ ફાર્મ એવરી ડે. તો એવરી ડેથી ખબર પડે છે કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. ગોનું રૂપ લખવાનું છે. ધે છે ત્રીજો પુરુષ બહુવચન, તો મૂળ ક્રિયાપદ જ આવશે. તો અહીંયા આવશે ધે ગો. બરાબર છે. શું આવશે? ધે ગો ટુ ફાર્મ એવરી ડે. બીજું છે ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. તો સન ઉગવાની વાત છે, રાઇઝ એટલે ઉગવું. હવે સનાતન ઘટના છે તો એમાં પણ
સાદો વર્તમાનકાળ છે. હવે સન એ ત્રીજો પુરુષ એકવચન છે તો અહીંયા આવશે રાઇઝ. બરાબર. હવે છે ત્રીજી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા 3 પેન્સ. હવે હેવનું રૂપ લખવાનું છે. આઈ સાથે હેવ આવે. આઈ સાથે હેવ એક વચન મતલબ કે પ્રથમ પુરુષ એકવચન બહુવચન બંનેમાં હેવ. આઈ હેવ, વી હેવ. બીજા પુરુષ એકવચન બહુવચન બંનેમાં હેવ. યુ હેવ, ધે હેવ. યુ હેવ, યુ હેવ. અને ત્રીજા પુરુષ બહુવચનમાં હેવ આવશે અને ત્રીજા પુરુષ એક વચનમાં હેઝ આવશે. તો આઈ હેવ 3 પેન્સ, અહીંયા હેવ આવશે. ત્યારબાદ છે ધ ડોગ ખાલી જગ્યા 2 years. ધ ડોગ ખાલી જગ્યા 2 years, એનો જવાબ તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો. રાજુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા મેંગો. આવા પ્રશ્નો બહુ વખત પૂછાતા હોય છે. તો અહીંયા ડુ આપ્યું છે ને ઈટ આપ્યું છે, સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તો અહીંયા ડુનું કયું રૂપ લખવાનું છે, બરાબર છે, અને અહીંયા ઈટનું કયું રૂપ લખવાનું છે. તો આપણે જાણીએ છીએ કે રાજુ ત્રીજો પુરુષ એકવચન છે અને ત્રીજા પુરુષ એકવચન સાથે ES વાળું પ્રત્યયવાળું રૂપ લખવાનું છે. તો ડુના SES વાળું પ્રત્યય છે ડઝ, એટલે અહીંયા આપણે લખીશું રાજુ ડઝ નોટ. પછી જ્યારે ડઝ મુકાઈ જાય ત્યારે નકાર રચના તમે જોશો તો અહીંયા મૂળ ક્રિયાપદ આવે છે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો રાજુ ડઝ નોટ ઈટ મેંગો. ઓકે, હવે આ પ્રશ્ન વાક્ય છે. તો આ પ્રશ્નમાં પણ સેમ છે. તો આનું આન્સર તમે રચના જોઈને લખી શકો છો. મેના ત્રીજો પુરુષ એકવચન છે, એની સાથે ડુ ડઝ આવશે. એમાંથી કયો આવશે, ડઝ આવશે કે ડુ આવશે એ લખવાનું છે. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે કે કયું આવશે એ તમારે રચના જોઈને લખવાનું છે. ત્રીજું છે તન્વી ખાલી જગ્યા ધ બોલ. અહીંયા કેચ ક્રિયાપદ આપ્યો છે. ઓકે, તો કેચ છે એટલે SES લાગે. તન્વી ત્રીજો પુરુષ એકવચન એટલે SES લાગે, પરંતુ ES લાગશે કારણ કે CH આપેલું છે. તો અહીંયા લખીશું આપણે કેચીસ. થોડા રાઇટિંગ બગડી ગયા છે મિત્રો, ફરીથી લખીએ આપણે કેચીસ. ઓકે, તો આ મુજબ તમારે ખાલી જગ્યાઓ પૂરવાની હોય છે. મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આવા બીજા વિડીયો પણ આપણે બનાવવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં. કાર્ડના તમામ વિડીયો, એ સિવાય કોમ્પિટિટિવ એક્ઝામને લગતા ખાલી જગ્યાઓના વિડીયો, ઇંગ્લિશમાં કયા ખાસ મુદ્દા છે, કેવા પ્રશ્નો પૂછાય છે તેના વિશેના પણ વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ કરો, લાઇક કરો, આ વિડીયોને શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો. અને આ વિડીયો જોવા બદલ અને આપના સપોર્ટ બદલ આપના ખૂબ ખૂબ આભારી છીએ. આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.